પાટણ શહેર જિલ્લામાં આવતીકાલે ઈદ ઉલ અઝહા એટલે કે બકરીદના તહેવારની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવશે. તહેવાર દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે અને શાંતિપૂર્ણ માહોલમાં ઉજવણી સંપન્ન થાય તે હેતુથી પાટણ એ ડિવિઝન પોલીસ દ્વારા શહેરના મુખ્ય માર્ગો અને બજારોમાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. પાટણ શહેરમાં બકરીદના તહેવાર પૂર્વે સુરક્ષા વ્યવસ્થા સુદૃઢ કરવાના ભાગરૂપે પોલીસ તંત્ર દ્વારા ફૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ કામગીરીમાં ડીવાયએસપી પરેશ રેણુકા, એ ડિવિઝન પીઆઈ કે.જે. ભોય તેમજ પીએસઆઈ સહિતનો પોલીસ સ્ટાફ મોટી સંખ્યામાં જોડાયો હતો. પોલીસનો આ કાફલો એ ડિવિઝન પોલીસ સ્ટેશનથી રવાના થઈ શહેરના વ્યસ્ત અને મુખ્ય એવા મેઇન બજાર, હિંગળા ચાચર અને બગવાડા દરવાજા સુધીના વિસ્તારોમાં ફર્યા હતા. પેટ્રોલિંગ દરમિયાન અધિકારીઓએ સ્થાનિક પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો અને વેપારીઓ તેમજ નાગરિકોમાં સુરક્ષાનો અહેસાસ કરાવ્યો હતો. તહેવારની દિવસે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ટ્રાફિક તેમજ કાયદો વ્યવસ્થાની સ્થિતિ નિયંત્રણમાં રહે તે માટે પોલીસ દ્વારા અગાઉથી જ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. ખાસ કરીને સંવેદનશીલ ગણાતા વિસ્તારોમાં પોલીસની હાજરી વધારી દેવામાં આવી છે. આવતીકાલની ઈદની નમાઝ અને ત્યારબાદની ઉજવણીને ધ્યાનમાં રાખીને પોલીસ વડાની સૂચના મુજબ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.